આગામી 12 ડિસેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે અને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણે સ્થાપિત કર્યા છે। આ 3 વર્ષમાં જાહેર કરવામાં આવેલી વિવિધ લોક કેન્દ્રીય નીતિઓને રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે। શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું। વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને વધુ વ્યાપક બનાવવા અને રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યના 4 પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિંગનું આયોજન કર્યું છે। આ કોન્ફરન્સ સ્થાનિક મહત્વાકાંક્ષાઓને વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના વ્યાપક વિઝન સાથે સંરેખિત કરશે। વર્ષ 2025માં ઘટેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની ગંભીર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વનો પણ પરિચય આપ્યો છે। રાજ્યની તમામ એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરીને રેસ્ક્યુ ઓપરેશન, સારવાર, સહાય અને સુચારુ સંકલન વડે ગુજરાતે તેના નેતૃત્વમાં સંકટ વ્યવસ્થાપનનો એક અનૂપ દાખલો પૂરો પાડ્યો છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે, જે રાજ્યના શહેરોને વિશ્વસ્તરીય, આધુનિક, હરિત, ટેકનોલોજી આધારિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે। આ 3 વર્ષો દરમિયાન રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક મંચ પર ગૌરવ મેળવ્યું છે। ગુજરાતમાં વિકસિત કરવામાં આવેલા આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યના ખેલાડીઓ માટે સતત વિકસિત સુવિધાઓ અને રાજ્ય સરકારનો સહયોગ, ખેલાડીઓને અનુકૂળ સ્પોર્ટ્સ પોલિસીને વગેરેના કારણે ગુજરાતને કોમનવેલ્થ ગેમ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે। શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। ગુજરાત આજે સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે। 3 વર્ષના વિકાસ યજ્ઞને ગુજરાતને નવી આશાઓ, નવી સંભાવનાઓ આપી છે અને વૈશ્વિક સ્તરે રાજ્યની ઓળખ વધુ મજબૂત બની છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ।